હવે એક વાત કહું, એ બંકોની ડુપ્લિકેટ છે. અલે અસલ બંકો તો આ રહ્યા અમારા ચાહકો. આ ઓરિજિનલ બંકા થઈ ગયો લે. થાપાવું હાલ થાપાવું આમ તો હમણાં બોલે તો હાલ થાપાવું. એક બીજી વાત કરવી છે કે આપણે ગમે તે કોઈ બીનું ગમે તે પ્રગતિ કરે તો ખરેખર ગામનો બહુ સપોર્ટ હોય અને ગામનો સપોર્ટ હોય તો જ તમે આગળ વધો. કે અમે લગભગ 8 વર્ષથી હાંસાપુર ગામમાં શૂટિંગ કરીએ છીએ, તો ખરેખર વડીલો કે ઉંમરલાયક ગમે તે હોય તો અમને પૂરેપૂરો સાથ આપ્યો છે આજ દિવસ સુધી. અને ગમે તેના ઘરે જઈને ગમે એવા કટ હોય કે ગમે એવું શૂટિંગ કરીએ તો ખરેખર હરખથી અમને આમંત્રણ આપ્યું છે. અને અમારા વામૈયા ગામમાં પણ ગમે ત્યારે જઈએ તો એ લોકો પણ અમારું ગામ પણ પૂરેપૂરો અમને સપોર્ટ કરે છે. એટલે એક વાત તો જીવનમાં પાકી છે કે આપણું ગામ આપણા સપોર્ટમાં હોય તો પછી આપણા ચાહકો તો સપોર્ટમાં રહેવાના જ છે. કઈ જોલ્યા હું એટલે પાઘડી ચડતી નહીં નહીં લાજો માર પાઘડી ભૂલી ગયો યાર, બોટી નહીં. અને એક બીજી વાત કરવી છે કે આપણે અમારે ટીમને મળવાનો સમય સવારે 9 થી 12 વાગ્યા સુધીનો છે. 12 વાગ્યા પછી જ અમે શૂટિંગ ચાલુ કરીએ છીએ. અને જે ચાહકો ચાલુ શૂટિંગે મળવા આવે છે એમને ખરેખર જે એક્ટિંગમાં ના હોય મળે છે અને જે રોલમાં હોય મળી શકતા નહીં. એટલે એ બદલ હું માફી માગું છું બધાની. અને હા, એક વાત ચોક્કસ કે રવિવારે અમારે રજા હોય છે, એટલે કે બહાર હોઈએ છીએ બધા. એટલે કોઈને પણ તમારે સગા વાલા સંબંધી કોઈને પણ મળવું હોય તો એ રવિવાર સિવાય 9 થી 12 વાગ્યા સુધી આવે. કારણ કે 3 કલાક અમે તમારા માટે જ બેઠા હોઈએ છીએ તમને મળવા માટે. અને પછી શૂટિંગ ચાલુ થાય એટલે સ્ટોરી એવી હોય તો અમુક ટાઈમે તો અમારે એલોજન ચાલુ કરીને પણ વિડીયો પૂરું કરવું પડે છે. કારણ કે સવારે તમે 7 વાગે રાહ જોઈને બેઠા હોય છે. અને અમુક ખરેખર અમે કમેન્ટો જોઈએ તો અમને પણ એવું થાય કે ખરેખર આ તો ભગવાનની કોઈ કૃપા કહેવાય કે અમુક વડીલો ઉંમરલાયક ખરેખર કમેન્ટો કરતા હોય કે આજે તમારું વિડીયો નહીં આવ્યું તો અમે ખાધું નહીં, અમે ચા નહીં પીધી સવારની. ખરેખર આ એક પ્રેમ કહેવાય ચાહકોનો કે એક દિવસ જો વિડીયો ના આવે તો એમને સવારની ચા પણ ઉગતી નહીં કે પીતા નહીં. આવા ચાહકો પણ છે. એટલે ગમે તેને મળવું હોય તો રવિવાર સિવાય 9 થી 12 વાગ્યા સુધી આવવાનું. કાલે હું આવ્યો તો તમે હાજર નતા. તમે હાજર નતા યાર, મગજની પથારી ફેવરી યારવાની. કોણ ગોગડિયા આયા છો? અગડી આ બંકો કોઈ ચોગડી મોગડી જોતો જ નહીં, કીધું ઉડે તો તમને કહું આવ્યો ને આ એક નંબરનું ફેંકું પાછું તમને કહું છું. બોલતે નહીં આવડતું. હાલ થોડુંક ભાષણ આવ્યું ને એટલે થોડુંક સારું આવ્યું. એવો વિશ્વાસ કરવાનો, બાકી વિશ્વાસ નહીં કરવાનો. આના ઉપર તમને કહું એરિયો ફેંકવાનું બાળ મંદિર તો તમે ખોલ્યું હતું ને. આગેવાન વડીલ અમે તમારી ઇજ્જત કરે છે, ઇજ્જત એટલે તમે જપી દો ના કે હા અરે બંકો છે તમને કહું હા આખાનો હાલ જીતા છે તમે તમારા પર બેઠો એટલે તમને ખબર ના હોય તો મારા જૂના વિડીયોમાં રિપીટ કરો કે મારો રોલ શું હતો. ખરેખર ગમે એના ઝઘડામાં ફિટ કરી નાખતો. બંકો હોય કે પંખો હોય કે ગળે વાઘુજી હોય, એવું બંકાનો તમે જૂના વિડીયો જુઓ મારા ગમે તેના ઝઘડા ફિટ કરી નાખેલા છે. એ લગન નહીં લગન આટલી બધી વાત કરો ફેંકાવાળા ભાઈને બોલાવે તમે હે આ બધું નાટક બતાવી બીજું માથા નાખીને હેડતા તાણી જેનો જે કે આવું નથી આવડે આ બહુ લ્યા તાણી આપણે ગમે કોઈ બહુ કોને 4 વાટાની પાઘડી છે હો ગળાની છોકરી 4 વાટાની પાઘડી છે. એક ઓટો આમ માર્યો વકલ ચોકડી પાડીને તરત આવી જાય છે. અને વિડીયો પટે ને એની ઘડી તો આમ નાખીને પડતી કરે તરત. બસ માપો એટલે મારા હાથ વાટાની પાઘડી છે. હા
તારી ગુણ નહીં તારું વટાની કોટી વાળી પાઘડી કોણ પહેરે બંકો તમને કહું હું. ખરું ખોટું થાપા ઉવન હા હવે આ છે ને અમારે કેવું ખબર છે અમારા ગામમાં હમુરથી ઇજ્જત નહીં યાર એ બધી રિયલ ના કહેવાય હું ખા ડાયરેક્ટ લાગી કહેવાય ના કેવું પડે યાર એટલે એમ લીધું આપણે ગણવા જઈએ ને તો હગું આલું ઊભું છે બરાબર છે આપણે ચાહકો તો ખરા પણ એ હગવા